શ્રીમદ ભગવદ્ ગીતાનો 14મો અધ્યાય ગુણત્રય વિભાગ યોગ શરૂ। ભગવાન બોલ્યા, સર્વ જ્ઞાનોમાં જે ઉત્તમ જ્ઞાન છે, જેનો અનુભવ કરીને મુનિજનો આ સંસારથી મુક્ત થઈ પરમ પદને પામ્યા છે, તે જ્ઞાન હું તને કહીશ। આ જ્ઞાનનો આશ્રય લેવાથી જેઓ મારા સ્વરૂપને પ્રાપ્ત થાય છે, તેઓ સૃષ્ટિની ઉત્પત્તિ વખતે પણ જન્મ પામતા નથી, તેમજ લય કાળે પણ તેને કશી વ્યાકુળતા થતી નથી। મારી અવ્યક્ત પ્રકૃતિ સર્વભૂતોની યોનિ છે, તેમાં હું ચેતનના અંશરૂપ ગર્ભ મૂકું છું। હે ભારત, તેનાથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે। હે ક્રાંતે, સર્વ યોનિમાં જે પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, તે સર્વની ઉત્પત્તિનું સ્થાન મૂળ યોનિ મારી પ્રકૃતિ છે, અને હું તેમાં બીજનું સ્થાપન કરનાર સર્વનો પિતા છું। સત્વ, રજ, તમ એ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો અવિકારી જીવાત્માને શરીરમાં બાંધે છે। હે નિષ્પાપ અર્જુન, તેમાં સત્વગુણ નિર્બળ હોવાથી બુદ્ધિનો પ્રકાશ કરનાર અને આરોગ્યપ્રદ છે, તે જીવને સુખ તથા મનના સંગથી બંધન કરાવે છે। હે અર્જુન, રાગરૂપ રજોગુણ તૃષ્ણા અને આસક્તિથી ઉત્પન્ન થાય છે, તે દેહીને કર્મો અને તેના ફળની સાથે બાંધે છે। હે અર્જુન, પ્રાણીઓને મોહિત કરનાર તમોગુણ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, તે જીવાત્માને પ્રમાદ, આળસ, નિંદ્રા વડે બાંધે છે। હે અર્જુન, સત્વગુણ સુખમાં જોડે છે, રજોગુણ કર્મમાં જોડે છે, તથા તમોગુણ જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં જોડે છે। હે ભારત, રજોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણ ઉપર આવે છે, સત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ, તેમજ સત્વગુણ અને રજોગુણને દબાવીને તમોગુણ ઉપર આવે છે। જે વખતે આ દેહમાં અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં જ્ઞાન અને વિવેક શક્તિ ઉત્પન્ન થાય છે, ત્યારે સત્વગુણની વૃદ્ધિ થઈ તેમ જાણવું। હે અર્જુન, રજોગુણ વધે ત્યારે લોભ પ્રવૃત્તિ, સકામ ભાવથી કર્મોનો આરંભ, અશાંતિ અને વિષય ભોગની ઈચ્છા ઉત્પન્ન થાય છે। હે કુરુનંદન, તમોગુણ વધતા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં અપ્રકાશ, કર્તવ્ય કર્મમાં અપ્રવૃત્તિ અને પ્રમાદ, નિંદ્રા તથા મોહ ઉત્પન્ન થાય છે। સત્વગુણની જ્યારે વૃદ્ધિ થઈ હોય ત્યારે દેહધારી પ્રાણી મૃત્યુ પામે તો પણ ઉત્તમ જ્ઞાનીઓના નિર્બળ લોકને પામે છે। રજોગુણમાં મૃત્યુ થાય તો જીવાત્મા કર્મોની આસક્તિવાળા લોકમાં જન્મે છે, તથા તમોગુણમાં મૃત્યુ પામનાર મૂઢ યોનિમાં જન્મ પામે છે। સત્વ કર્મનું ફળ સાત્વિક અને શુદ્ધ હોય છે, રાજસ કર્મનું ફળ દુઃખ અને તામસ કર્મનું ફળ અજ્ઞાન હોય છે। સત્વગુણથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, રજોગુણથી નિસંદેહ લોભ તથા તમોગુણથી પ્રમાદ અને મોહ થતા તેથી અજ્ઞાન ઉત્પન્ન થાય છે। સાત્વિક મનુષ્ય ઉચ્ચ ગતિને પામે છે, રાજસી મનુષ્ય મધ્ય મનુષ્ય લોકમાં રહે છે, તથા તામસી મનુષ્ય અધોગતિને પામે છે। જ્યારે જ્ઞાની મનુષ્ય ત્રણેય ગુણો સિવાય બીજો કોઈ કર્મનો કરતા નથી એમ જુએ છે અને પોતાને ગુણથી પર રહેલો જાણે છે, ત્યારે તે મારા સ્વરૂપને પ્રાપ્ત થાય છે। પુરુષ આ સ્થૂળ શરીરની ઉત્પત્તિના કારણરૂપ ત્રણ ગુણોને તરી જઈને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને સર્વ પ્રકારના દુઃખોથી મુક્ત થઈ પરમ સ્વરૂપને પ્રાપ્ત થાય છે। અર્જુન બોલ્યો, હે પ્રભુ, આ ત્રણ ગુણોથી પર થયેલા મનુષ્યના કેવા લક્ષણ હોય છે, તે કેવો આચાર હોય છે, તે કયા ઉપાયથી મનુષ્ય ત્રણ ગુણોથી પર થઈ શકે છે? ભગવાન બોલ્યા, હે અર્જુન, જે પુરુષ સત્વ, રજ અને તમોગુણથી થનારા પ્રકાશ, પ્રવૃત્તિ, અર્થ, મોહ પ્રાપ્ત થતા તેમનાથી દુઃખી નથી થતો અને નિવૃત્ત થતા તેમની ઈચ્છા નથી કરતો અને ઉદાસીન પેટે સ્થિર રહે છે, ગુણોથી વિચલિત નથી થતો, ગુણો જ પોતાના ભાવ ભજવે છે એમ માનીને સ્વસ્થ રહે છે, સ્વરૂપના ભાનમાંથી ખસતો નથી, સુખ અને દુઃખને સમાન સમજે છે, માટી, પથ્થર, સોનામાં સરખો ભાવ રાખે છે।
તથા પ્રિય અને અપ્રિયમાં, નિંદા શ્રુતિમાં, માન અને અપમાનમાં, શત્રુપક્ષ અને મિત્રપક્ષમાં સમભાવે વર્તે છે. બધા કામોમાં કર્તાપણાના અભિમાનથી રહિત છે. તે પુરુષ ગુણાતીત કહેવાય છે. જે પુરુષ એકનિષ્ઠ ભક્તિ યોગ વડે મને નિરંતર ભજે છે, આ 3 ગુણોથી પર થઈને બ્રહ્મભાવને પ્રાપ્ત કરવા યોગ્ય બને છે. આ બ્રહ્મની સ્થિતિ તે હું છું. અવિનાશી, અમરતા, મોક્ષનું સ્વરૂપ પણ હું છું અને સનાતન ધર્મની મૂર્તિ પણ હું છું, તેમજ સુખની મૂર્તિ પણ હું છું. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 14મો અધ્યાય સમાપ્ત.